તારીખ 11/7/2026ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં એક રાજ અજય દુબે કરીને એક છોકરો હતો, ઉંમર વર્ષ એની 20 હતી. એના ખૂન બાબતે એક અનડિટેક ખૂનનો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ખૂન જેનું થયેલું હતું 20 વર્ષનો છોકરો હતો. એ બધી બાબતોને ધ્યાને લઈ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબાંગ ગની સાહેબ, સેક્ટર 2 સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાઘેલાના નેતૃત્વ હેઠળ 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એ ત્રણે અલગ અલગ ટીમોને કામની સોંપણી કરી અને ગુનો ડિટેક્ટ કરવા અને આમાં જે સંડોવાયેલા આરોપીઓની શોધી અને ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે જરૂરી બ્રીફ કરવામાં આવેલા હતા. જે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આમાં જે સંડોવાયેલ 3 આરોપી હતા એની વિગત ડિંડોલી પોલીસને મળી. એ આધારે ડાંગ જિલ્લાના સાપુતારા તરફ જવાના રોડ ઉપર આ 3 આરોપીઓ એક 2 વ્હીલરમાં જતા હતા, તો એમને ઇન્ટરસેપ્ટ કરી અને 3 આરોપીઓને ત્યાંથી લઈ અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈને આવેલા છે. એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલ છે અને આ જે ગુનો જે મોટિવ હતો આ 3 આરોપીનો, એમાં એ રીતનું હતું કે 3 આરોપીના પહેલાં તો નામ જણાવું કે 3 આરોપી પૈકી પહેલા આરોપીનું નામ છે જયેશ ઉર્ફે જેમિન ભરત વૈષ્ણવ. એની ઉંમર વર્ષ છે 20 અને એ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે. બીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયાર. એની ઉંમર વર્ષ 19 છે. એ પણ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી સુરતનો રહેવાસી છે. અને ત્રીજા આરોપીનું નામ છે પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાશી રાજુ સિંધે. એની ઉંમર વર્ષ 19 છે. એ છત્રપતિ શિવાજીનગર લિંબાયતનો રહેવાસી છે. આ 3 આરોપી અને જે ભોગ બનનાર જે છે એ બધા મિત્રો હતા. આ જે 3 આરોપી પૈકી 2 આરોપી એટલે કે જયેશ વૈષ્ણવ અને હિતેશ કટિયારે એને અને વિક્ટિમ જે છે ભોગ બનનાર રાજ અજય દુબેને એને પૈસાની લેતી દેતીની મેટર હતી. આ વિક્ટિમને આ બંને આરોપીઓએ 5000 રૂપિયા આપેલા હતા અને એ બાબતની આ 4 જણ ભેગા થઈ એટલે કે 3 આરોપી અને વિક્ટિમ આ 4 ભેગા થઈ અને વાતચીત કરતા હતા અને એમાં વાતચીતમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને એ ઉગ્ર સ્વરૂપ અને વાતચીતના અંતે આજે જયેશ જેમિન ભરત વૈષ્ણવ અને હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે એ બંને પાસે હથિયાર હતું. એટલે એકના પાસે છરી હતી અને બીજાના પાસે ગુપ્તી હતી. તો એની ઉપયોગ કરી અને આ વિક્ટિમને એ ગંભીર ઈજા કરવામાં આવેલી હતી, જેના કારણે આ વિક્ટિમનું મોત થયેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. બંને હથિયારની વાત કરું તો હાલમાં પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. હથિયાર જો રિકવર કરવાના બાકી છે અને આ